જય શ્રી કૃષ્ણ મિત્રો. શું તમે જાણો છો, અષાઢ માસે કૃષ્ણ પક્ષની એકાદશીને કામિકા એકાદશી કહેવામાં આવે છે. આ એકાદશી ભગવાન શ્રી વિષ્ણુને અત્યંત પ્રિય માનવામાં આવે છે. કહેવાય છે કે આ દિવસે શ્રી હરિનું સ્મરણ કરવાથી અનેક જન્મોના પાપોનો ક્ષય થાય છે. કામિકા એકાદશીના દિવસે ઉપવાસ અને ભગવાન વિષ્ણુની ભક્તિનું અત્યંત વિશેષ મહત્વ છે. તુલસી દર અર્પણ કરીને શ્રી વિષ્ણુ ભગવાનની પૂજા કરવી શુભ માનવામાં આવે છે. આ દિવસે વિષ્ણુ સહસ્રનામનો પાઠ અને હરિનામ જપ કરવાથી મનને શાંતિ મળે છે. દાન, જપ અને સારા કર્મો કરવાથી પુણ્યની પ્રાપ્તિ થાય છે. પરંતુ સૌથી વિશેષ મહત્વપૂર્ણ છે શ્રદ્ધા અને શુદ્ધ ભાવથી ભગવાનનું સ્મરણ કરવું. આ પવિત્ર દિવસે તમારી ચિંતા શ્રી હરિના ચરણોમાં સોંપી દો. હવે આપણે સાંભળીએ કામિકા એકાદશીની પવિત્ર અષાઢવદી કામિકા એકાદશી. યુધિષ્ઠિરે પૂછ્યું, હે વાસુદેવ, હવે તમે અષાઢવદ એકાદશીનું શું નામ છે અને તેનો પ્રકાર કહો. શ્રી કૃષ્ણ કહ્યું, હે રાજન, પૂર્વે નારદના પૂછવાથી જે વ્રત બ્રહ્માએ કરેલું છે અને જે પાપોનો નાશ કરનારું છે તે ઉત્તમ વ્રત હું તમને કહું છું, તે સાંભળો. બ્રહ્માએ કહ્યું, હે નારદ, અષાઢવદ એકાદશીનું નામ કામિકા છે. તેની કથા સાંભળવાથી વાજપેયી યજ્ઞનું ફળ પ્રાપ્ત થાય છે. તે દિવસે લક્ષ્મીપતિ નારાયણ ભગવાનનું પૂજન, ધ્યાન અને યજ્ઞ કરે છે. તેને જેટલું ફળ પ્રાપ્ત થાય છે તેટલું એકાદશીના દિવસે વિષ્ણુના પૂજનથી ફળ પ્રાપ્ત થાય છે. હે નારદ, કામિકા એકાદશીથી ઉત્તમ, પવિત્ર અને પાપનો નાશ કરનારું બીજું કોઈ વ્રત નથી. એકાદશીના દિવસે રાત્રિમાં જાગરણ કરવું. આ વ્રત કરવાથી ભયંકર યમ જોવા પડતા નથી, તેની દુર્ગતિ થતી નથી અને નીચ યોનિમાં જન્મ લેવો પડતો નથી. કામિકા એકાદશીના વ્રતથી યોગીઓને મોક્ષ મળ્યો છે. એટલા માટે એ વ્રત શ્રમ લઈને પણ નિયમથી કરવું જોઈએ. જે માણસ તુલસી પત્રથી શ્રી હરિનું પૂજન કરે છે તે માણસ પાપથી લેપાતો નથી. એક ભાર સોનું અને 4 ભાર રૂપું આપવાથી જે ફળ પ્રાપ્ત થાય છે તે ફળ તુલસી પત્ર વડે શ્રી હરિનું પૂજન કરવાથી થાય છે. જે માણસ તુલસીના માંજરથી વિષ્ણુની પૂજા કરે છે તેના સઘળા પાપો નષ્ટ થાય છે. તુલસીના દર્શન, સ્પર્શ કે વંદન કરવાથી સર્વ રોગોનો નાશ થાય છે. વિષ્ણુના ચરણમાં તુલસી ચડાવવાથી મોક્ષ થાય છે. તેવા તુલસીને હું નમસ્કાર કરું છું. જે માણસ એકાદશીના દિવસે શ્રી કૃષ્ણની પાસે દીવો રાખે છે તેના સ્વર્ગમાં રહેલા પિતૃદેવો અમૃતથી તૃપ્ત થાય છે અને તે સૂર્યલોકમાં જાય છે. હે યુધિષ્ઠિર, મેં તમારી પાસે આ કામિકા એકાદશીનો મહિમા કહી સંભળાવ્યો. આ એકાદશીનું વ્રત અવશ્ય કરવું જોઈએ, કારણ કે આ એકાદશીના વ્રત બ્રહ્મહત્યાનો નાશ કરનારી, સર્વ પાપોને હરનારી, ગર્ભહત્યાને મટનારી અને મોટા પુણ્ય આપનારી છે અને સ્વર્ગમાં પહોંચાડનારી છે. જે માણસ આ એકાદશીનું મહાત્મ્ય શ્રદ્ધાથી સાંભળે છે અથવા પાઠ કરે છે તે સર્વ પાપોથી મુક્ત થઈ વૈકુંઠ ધામને પામે છે. એવી રીતે બ્રહ્મવર્ત પુરાણમાં કહેલું છે. એકાદશી વ્રતની પવિત્ર કથા. ભગવાન વિષ્ણુના આશીર્વાદથી જીવનમાં સુખ, શાંતિ અને સમૃદ્ધિ મળે. આજે જે કોઈ પણ ભક્ત શ્રદ્ધાથી વ્રત કરે છે તેને અવશ્ય પુણ્ય પ્રાપ્ત થાય છે. આ એકાદશી આપણને સારા કર્મ અને ભક્તિનો માર્ગ શીખવે છે. જો તમને પણ આ કથા ગમી હોય તો આ વિડીયોને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. જય શ્રી કૃષ્ણ.